હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો. કે સાદા નામ લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા ચેહર. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં છો ગાઈસ. સરસ મજાની સવાર પડી જશે ગાઈસ. ગાઈસ કાલ રાતે અચાનક જ એટલી બધી ઠંડી વધી ગયેલી ને, બાકી જોરદાર. અત્યારે સવારમાં ઠંડી લાગે ગાઈસ. અને ઓલો અને ઓલી બે જણો બેઠા હ, અને એનો બચ્ચો આ બાજુ બેઠા હે. બે જણો કાલે બાજરી નાખી હતી તે ખાતો હતો. અત્યારે આ બાજુ બાજરી નાખી હતી ને ખાતો ને કઈશ આ બાજુ હોય ને મારામાં તો ભાઈ શકો કરે કેટલું મસ્ત લાગે એ મારી ચહેરામાં મારી. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ શબ્દાનો ચતુરી. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું નાસ્તામાં? રોટલી આ બાજુ અત્યારે નાસ્તો હો પેલું ટિફિન બન્યું હો. શાકમાં શાક ચોળા બધું બીજું બનશે એમાં ચમ ગવાર ગવાર તો હારા ગો वो सीजन में गवार आयो जो है હવે સીઝન એની તો આપણો ખબર નહીં પડે. ચોમાં હમ ચોમાં દેશી ગવાર ના તેલ ભાવ છે. તેલ્યો નહીં પણ આપણે તો તેલ્યો કોનો ભાવ ખાવું પડે પેલો જ ભાવ. તો ગાઈસ ચલો પરોઠાનો હું બનાવ્યું નાસ્તો કરી લઈએ. ઓહ ચોરા રસારા બારું ના ચાલશે. ચમચી મૂકજે ગાઈસ. હંસુરો તો ઊંઘી ગયો. હંસુ બેટે ટીક 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 કે આખી 12 વાગે ઊંઘે હારે ભાઈ ઉઠાજો હે હતા શું કે માટીન ખાતા નહીં એવું લાગે. તો આપી છે ને કે એવું દેખાય મને તો વાળી દેખાય શેક નહીં જેવું દેખાય. હા શેક તો ચાલો ગાઈસ તાવા પી લઈએ પરોઠા કોફી. તો ગાઈસ ચા કોફી પી રહ્યા હતા. શેતા તો ટિફિન પર બેસી ગયા. ભરી દીધું છે તાર ટિફિન? આવું કરો તાર મેઠું પર એવું તમે ચમ શેકમાં નહીં નાખ્યું હજી? મેઠું પણ જવાનું ઓછું નહીં પડતું. એટલે શેકમાં તો એ દાળ મેઠું જ નહોતું. એક વાર ગાઈસ ઓને શેક બનાવ્યું હતું હરગવાનું મેઠું નાખ્યું નહોતું. ના અને મેં કીધું કે ભાઈ મેઠું ઓછું આ ત્યાં મેઠું એક્સ્ટ્રા ભર્યા એટલે આ તો તમારે નાખવા થાય વળી આ તો. પણ ઓછું જ ના નાખતી હોય તો શેકમાં ઓલરેડી નાખેલું રાખ્યું ના હતું. ભાઈ વધારે પડી જાય તો શું કરો તમે? હા પા એટલે ઉપર ચાલો ઉપરથી નાખવું. મરચું ભરવું જ ભર્યાનું ડબ્બામાં બોલો તીખું બધું ભર દે. શાક પેલે હરગોય ભર દે. હરગો નહીં બનાવવાનો. તાન કાચો ખાસો વાત કરે. એ તો હું બાફીને ખાઈ જઈશું મરચું મેઠું નાખીને. ચૂલો જોઈ લાવો નહીં વખાતો ડબ્બો. તાપ નહીં ગઈ શું કરો એ પકડ ફોન. અત્યારે હવે હાલ દીધો મને બ્લોગ ઉતારવા. તારા જ ઉતારવાનો આજ ઘેર ખાવા નહીં આવવાના. આ છાસનો ડબ્બો નીચે ભરલો હે ને તમે? ઢોકણું આવ્યું ને સર યાદ કરીને ભરલો જો લમું નહીં આવતી મારે ખાલી ખોટી ચડ ઉતર કરવું પડે. છાશ બનાવી તો છાસ નહીં બનાવી હોય તો એ ગલ્લાની લઈ જજો. જો ડબ્બો તમને ભર એ ના આવે. ચમચી મૂકી દો. મૂકી દે. ઓય તું ખાટલો ભાગી નાખે ભાઈ. બેસી જશો તે બનાવી વાળી. હા અમે ખાટલા ઊભા કરવા આજ મોડું થઈ ગયું મારે. ઓય અરે તું ખાટલો તોડે એવો થાય ને બહુ મોટી એકુસો નેચે એસકો સજા ખા. રાંધી કાઢ્યો પણ એક બાજરી રોટલો કરવાનો 500 રોટલી કરવાની. વાસણે બહુ પડ્યા. પાઉં બીજું શાક બનાવ્યું એટલે મોડું થઈ ગયું મારે. દહીંવાળો કઈશ નીચે તો ખબર નહીં શું કરે બધા. મોની વાહંગા કપડાં ધોવા કપડાં મારે રાતી કાઢ્યું. કેટલા કરે તઈ શું બનાવ્યું હતી? શું બનાવ્યું? મેં જ બનાવ્યું હરો બટાકા નહીં દહીંવાળો દહીંવાળો ચોરા ચમ
ચમ દહીંવાળો મસ્ત લાગે ઉપર એવું વચ્ચે બનાવ્યો તો તેમ મેં એકલો જ ખાધો તો મને સારું પડી રહ્યો મેં જો ને શું કહેવાય ચોરાય બનાય હા ટિફિનના અને દહીંવાળો એ હરગો એ બનાવી દીધો હરગો તો કાલ રાતે પેલા અંછુડાએ બનાવડાયો હતો કઢી બનાવીને તો એક શેક બનાવી આલી પછી આખરીને અને અત્યારે ખાઈને આવ્યો કે નહીં એટલે જવું હવે મમ્મીને હજુ આવ્યા નહીં ગઈશ મારે હજુ નાવાનું છે નાહી જાય હાલ જ આવ્યા પહાડ છે સાનવી હા હા લીલું આ હોખું લઈને આવ્યા ગઈ ચલો મારા જો નાવાનું બાકી છે 12 વાગ્યા નહીં પછી કપડાં ધોઈ કાઢું ટીવી જોવે છે હજી મોકો પકડા તો ગાઈસ નીચે તો કચરા પોતું કરા ખાધું હા ખાઈ લીધો મારા બાકી કચરા પોતું હું આમાં કપડાં ગાઈસ મારા પતી ગયા સાંભળી ખાય હા ઓય હા નેટ જો ગગા તો નેટ બંધ કર્યું તું નહીં બંધ બંધ હ નેટ પાછળથી તો અહીં બંધ થઈ છું ફોન કરવો પડે તો અહીં બંધ હ ઓય હું કરો બે એવું લઈ કરો ભાઈ બાને કર બાર ધીરે રેડો રેડો બાને કરો બાર ધીરે ગઈશ મારે કપડાં ધોવાય છે હવે ઉપર તો બધું કામ પતી જવે ખાલી કપડાં ઉકવાના ઉકવીને ખાવા બેવું તો ગઈશ અમે તો ખાવી ગયા અને થોડું બીજી વારનો હરગવો અને ચોરા ટિફિન માટે બનાવ્યા નવડાઈ હતી રોવા મેં ખાવે મમ્મી ચેરબેને ખાઈ લીધું આવો અવાજ સંભળાયા ઊંઘી જ રહી આખો દાડો સ્કૂબી બનાવીએ હે ખીચડી હું હું બનાવું હા જવું ને તો જવું શું રોહી ને તો રહે ઊભો રે હું ડબ્બો લઈ લોટનો ડબ્બો લીધો હા લોટ પતી ગયો તો લેતા હું ઉતર્યા હજુ તો દોવા તો દો ये के मुलाई जो हाथ से लेती हो अल्लाह तू पहचान पाहु तो पकड़ ले ले आई जो आई रोही दवा लઈને आई પાહુ મેગું લઈને આવ્યા છો थोड़ी कहा ઊંચો નહીં પેલો સ્ટીલનો माथी पर क्या રાખવા બતા નહીં મને દેના એય આ મેગી લઈને આવ્યો ભાઈ મોતી પડી હું તું દવા લઈને આવ્યો ભાઈ મેગી કરવા લઈને આવી તને ખવરા પૂપાના વધારે થવા દવા સમજાવવાની પણ ખવરાવાનું કહું હા જા તા પપ્પા મારે હો તું મેગી ખાધી હતી તો પેલા તારે મોદો 2 વાર મોદો પડ્યો મેગી ખાઈને શાન ભાઈ લોટાલ તો હેડો છો મને આમાં બાજરીનો બાજરી આપણે તો દાળ ખાઓ દાળવાળા બનાયા મોકલજો ખોલો અલે આંચ બનાવી દીધા
તો મહેમાન આવો તો કાકા બધા મહી મૂકી દીધું ઉતાર કોણ મહેમાન આવો એ શીખ ગયો અલે તું લઈને આવ્યો પાછો હું રોટી બનાવું છું તાર માટે હેડ ઉપર તમારી ને કોલ તમારી ખુલ્લા તો જીનલ હતા એક દીબો મારે એટલે ખુલતો નહીં મારે એટલે બોલ નહીં નાખો કે તું બસ અડધો કરો ને અડધું તમારે રવા દો તો કશે તો ગઈશ નીચે દાળવાળા બનાવ્યા હતા તો કોથરીમાં ભર્યા હા હું નીચે લાવી નહીં જઈ કઈ વાસણ એટલે હા લેન છો બે જા આ ડુંગળી મેળ દીધી અમને બે જા એ ચેરબેન આ દાળવાળા ખાવા હતો ચાખવાય નહીં ચાખો જ ભાઈ થોડા એ બે ના એ બે તો ગાઈસ ઘરે આવ્યા હતા ઘરે તો રોટલા થાય બાજરીના શું બનાવી છે કોબી ગાઈસ ટિફિનમાં વધેલું શાક હતું અત્યારે અહીં ખાધી બોલો ભૂસ્યો થયો છે તો કંઈ નાસ્તામાં કંઈ રાખતી નહીં યાર સવારે નાસ્તો કરાવીને જ મોકલો હતો કે નાસ્તો આવો એટલે બનાવવું જાઓ એટલે બનાવવાનું બનાવેલા જ કરવાનું દાળવડા લાવ્યા પણ દાળવડા બરાબર નહીં બને નીચેથી ગરમ હોય એટલે ભાવો ઠંડો થાય એટલે ના ભાવો કોઈ દિવસ ના ઉપરની પરત બળજી હા પેલો કોણ તો આપણને નહીં દીધો ના હાર બને કે ઉપર થોડું ચોપડા જેવું લાગે તો નોંધવાના રોટલા કરા તો કઈ સવા મહેમાન આવ્યા હતા તો મહેમાન ચાલશે ઘરે હા આવજો હા મમ્મી બેન સુધી જતા આવ્યા હતા આવજો તો કઈશ મહેમાન તો જ્યાં હા મમ્મીને મૂકવા જાઓ મમ્મી તમારે જાઉં જા જતા ને તને એ દન હા દાદી ચો જઈએ દાદી તો જઈ લે આય તો મમ્માને ઘેર યાર હા મમ્માને ઘેર જતા તે શું બનાવવા છે ખાવાનું વાંચી આપણે સરસ હું તો ખાઈને આવ્યો ધરાઈને મેં એવી જોરદાર વસ્તુ ખાઈને આવ્યો મને ખરેખર તમે ખવડાવે ને તાર તબિયત ખુશ થાય પણ હું હા એટલી જોરદાર વસ્તુ ખાઈને આવ્યો ને પહેલાં જો એક ખાધી ને તે મને એટલી બધી ભાઈ મેં કહું ચાલ બીજી બનાવી તો એમ બીજી ખાધી અને 2 રોલ ખાઈને આવ્યો ને પનીરના એટલા જોરદાર તે બાકી ખાવાની જરૂર તો નહીં એ પણ આવે જ નહીં એ તો નહેરુનગર ખાઈને આવ્યો છે કે કાલવાળી ઉપર જઈ હતી તું અરે કાલવાળી કાલે તે નહેરુનગર ખાવાની જે વાત કરા તે કાલ મારી મનીષાની એનિવર્સરી છે મતલબ મારી મનીષા સીતાનાની જાણીજનની તો મનીષા કે કાલે જ ખાવા લઈ જવાનું વાહ તો કઈ સબાજુ તો જીનલ બાજીના રોટલા કરવા બે જઈએ જીનલ માપના જ કરી મારે નહીં ખાવાનું હા ને હું તો ખાઈને આવ્યો અને કાંઈ સાવા જો મનીષા વાહન ધોવા બે જઈએ એટલે મને ખાધા પહેલાં જ વાહન ધોઈ નાખે હા તમે તો જબરા દાળવાડા બારવાડા બનાવીને ખાવા હું તો ખાઈને આવ્યો મસ્ત તો ગાઈસ ખાવા બેસી ગયા હતા આપણા દૂધ અને તો કોબી બનાવી હું છે સાસ ઊંઘી કાપો મૂજ કાપેલું લા કોક કહે આ લાવજો પેલા મેઠું મંગાય મસાલાનું ડબ્બું પાડ્યો હું શાક નથી કે ટપે લાવજો અરે બાપા મૂજ લઈ જાતે લઈ લે જાય જા ખાલી દેખાય તો કહેવાનું કહું આપા એમાં શું થઈ ગયું માં કશું નહીં ગયા મને તાર માં કશું નહીં ગયા ચલો ગાઈસ તો ખાઈ લઈએ કોબો બનાવે કોબો બહુ દારે કોણ આવી લે લે રોલા તો જબરો ટોપીને બૂપી હોડીને બુડી પહેરી દીધી હા શું ચાલી રહ્યું મને ખાઈ લીધું વાહ ગેસ મને તો ખાઈ પીને નવરી થઈ જાય તમે એવું લેવા આવ્યા ના એ નહીં ખોલો નહીં ખોલો
શું અલ્યા મેગા બેગા ખાઈને બેઠા હતા ખાવાનું નહીં માંગતો તમે તો હા 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 તો ના ખવડાવે મેગી બેગી તમે તમારા હવા થાય મેગી ખવડાવવાનો છોકરાને ખવડાવતો મેગી બેગી શું કેવું કહીશ મેગી બેગી ના ખવડાવે શું કે હા હા ઓહો ભાઈ ઓહો કોણ આના થઈ મામી તો આવડતું નહીં મંદી પડ્યા ઉભા રહો આવ્યું પાવું આવું બધું પતી ગયું પાતીએ જઈ લ્યો અમારે મનસુડાએ તોડ નાખ્યો તો અને હવે બનાવવા બેઠા આનું કહેવાય ભરવાનું બરાબર ખાટલો આટલો ભરીએ નથી ખાલી ખાટલો ભરે એવું કહેવાય મોગો જ બંધ જાય એવું કે એ પણ મસ્ત આવી કાના બધી જફા ના કરાવો આખો ખાટલો ભરતા આવડે નહીં આવડતો મને. આવું આવું આવડે આવું એવું નહીં આવડતું. આવું માં તૂટી જવું પેલી બાજુ કરી આપજો નહીં આવડતું લે યાર. ઓર્ડર વધારી દીધી છે. તમારો તૂટ્યો હોય ને તો હાલ જ આવી જવું હોય હું મારો બંધાયો નતો પેલા ભાઈ જોડે છે 28 બોલાય હેડો કરો કરો પોગો થી બોતે પોગો થી થઈ ગયો બહુ થઈ ગયો આટલું તો એ શેરો તો જોડી ગાઈસ ભારત બર્તન આવડ્યું તમે રોતા કરાય યાર માથા કે કોણ કાઢી દીધી દોરી આવડે નહીં તો હે આવી જાય શેરો લે પેલા આયરો નહીં આયરો જો આયરો શેડો શેરો નહીં હેરો ને પગે આ ગુંચરો કરના છે મામી બેહી હતી આના કશું કરતી નહીં આ તો ખેંચ કાઢ હેરો જો શેરો છોડ ના શેરો ખેંચ લે શેરો જ ના બોસ માર્યો એક દાડો માર્યા પરી આ ખેંચ બધું ગોઠો ગોઠો નહીં ભર્યું તું આખું ખોટું તે કાઢી દીધું ના ખબર આવી જતું અમારે તમે કે આટલો બહુ થઈ ગયો કરી માથે કરાઈ તો એનો ચમ ક્યાં ચાલે બસ આવી ગયું બેસો દે શેરા જ નહીં મળતા ને એક વાર તો શું કરવાને તો ચલો ગાઈસ ઊંઘવા જવું હોય તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ બંધ કરીને આ બ્લોગ બગા ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય મા ચેહા ચો જઈને એટલે મને ચો જઈને વાહન કસી ના કે ગુડ નાઇટ ગુડ નાઇટ